નડિયાદ મિલ રોડ પર આવેલા સુભાષનગરની બહાર પેટલાદ એએસસીના કર્મચારીઓ આયુષ્યમાન ભારતના ફરજી કાર્ડ કાઢતા આરોગ્ય વિભાગે માહિતીના આધારે તપાસ કરતા બે કર્મચારીઓને ઝડપી પાડીને પોલીસને હવાલે કરવામાં આવ્યા છે। ભારત સરકાર દેશના નાગરિકો માટે અવનવી યોજનાઓ અમલમાં લાવે છે, પરંતુ તેનો ગેરફાયદો અસામાજિક તત્વો ઉઠાવી જતા હોય છે। આવો જ એક બનાવ નડિયાદમાં બનવા પામ્યો છે। નડિયાદના સુભાષનગરમાં ભારત સરકારના આયુષ્યમાન ભારતના કાર્ડ બનાવવાના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતા બંટી બબલી ઝડપાયા છે। નડિયાદ મિલ રોડ ઉપર આવેલ સુભાષનગર પાસે છેલ્લા 3-4 દિવસથી બે પેટલાદ સીએસસીના કર્મચારીઓ દ્વારા આયુષ્યમાન ભારતના કાર્ડ કાઢી આપવામાં આવશે તેવું કહી પોતાના પોર્ટલ પરથી પોતાની પેટલાદ આઈડી નાખી અને કાર્ડ કાઢી આપતા હતા, જેની જાણ ખેડા જિલ્લા આરોગ્ય વિભાગને થતાં તેઓએ તુરંત જ ઓપરેટરને પૂછપરછ કરી હતી। પૂછપરછમાં તેઓએ પોતાની કિરણભાઈ પેટલાદ સીએસસીના કહેવાથી અહીંયા કાર્ડ કાઢવા આવ્યા હોવાનું જણાવ્યું હતું। સાથે જ આ ગઠિયાઓ સરકારની જાહેર સૂચના મુજબ ₹30ની જગ્યાએ ₹50ની માંગણી કરતા હતા। ત્યારે આરોગ્ય વિભાગના અધિકારી ઘટના સ્થળે પહોંચીને ઓપરેટર અને સાથી માણસોને અટકાયા હતા અને સ્થાનિક મેમ્બર દ્વારા પોલીસને જાણ કરતા નડિયાદ ટાઉન પોલીસ ઘટના સ્થળે જઈને ઓપરેટર અને માણસો પોલીસ સ્ટેશને લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કશું કરવાના રહી શકો જ્યારે કાર્ડ તમારું બને અને જ્યારે તમે લેમિનેટ કાર્ડ આપો, લેમિનેટ કાર્ડ આપતા આવો તો ત્યારે લેવાનું, તો જ્યારે કાર્ડમાં ત્યાં લેવાના। બીજી વસ્તુ તમે આખો જુદો બધું ખેડા જિલ્લામાં આવી છે તો મને આખો ગુજરાતમાં એમ તો ભારતમાં કામ કરી શકે, ભારતમાં ગુજરાતમાં હવે થઈ જઈ શકે। તમારે અહીંયા કરવું હવે તમારું નામ ડ્રોપ કરી દઈએ છે હમણાં। હેલો, હા કિરણભાઈ બોલો છો? હું ડૉક્ટર વિપુલ અમીન બોલું, ટીએચ નડિયાદ। ડૉક્ટર વિપુલ અમીન, ટીએચ તાલુકા ડૉક્ટર નડિયાદ। હવે આજે તમે કાર્ડ રાખવા માટે અહીંયા મિલ રોડ આગળ મૂક્યા છે ને તમારી ટીમ કેટલાથી મૂકી છે ને તેની મંજૂરી લીધી તમે કોઈ જિલ્લામાં તમારે નડિયાદ જી એવું કોણે કર્યું તમને મ્યુનિસિપાલિટીમાં કોણે વાત કરી? પેટલાદ સેન્ટર સીએસસી શું કાર્યવાહી અહીંયા તમે પેટલાદથી અહીંયા નડિયાદમાં આખો જિલ્લો ચેન્જ કરીને આવ્યા છો, તો કોઈની પૂર્વ મંજૂરી લીધી છે આરોગ્ય વિભાગની? મંજૂરી લીધી? તો પછી કેવી રીતે બેન કામ કરી શકે? કિરણ સરે કીધું હતું કે તમે કામ કરી શકો છો એટલે મેં ચાલુ કર્યું છે। સર પેટલાદના સીએસસી સેન્ટરના ઓનર તમે 50 રૂપિયા લો છો, એ વેલિડ છે 50 રૂપિયા? એમણે જ કીધું કે 30 રૂપિયા પહેલાં લેવાના, 20 રૂપિયા ઝેરોક્સ લેમિનેશન અને પ્રિન્ટર લેવાના। બેન કેટલા દિવસથી આ કાર્ડ કાઢો છો? કેટલા કાર્ડ અત્યાર સુધીમાં તમે ઇસ્યુ કર્યા છે? 11 કાર્ડ અત્યાર સુધીમાં 11 કાર્ડ અને 11 લોકો પાસે પૈસા છે। કેટલા દિવસથી ચાલે કેમ? કાલે તો સર ખાલી યાદી જ જોતા હતા અને આજથી અમે કાર્ડ કાઢવા ચાલુ કર્યું। અને 50 રૂપિયાનું કોને કહ્યું? 50 રૂપિયા કિરણ સરે જ કીધું। હા, ખોટા છે। 30 રૂપિયાની જગ્યાએ 50 રૂપિયા લે છે, એ ખોટું છે ને। શું કામગીરી ચાલતી હતી? હા, આપણે આયુષ્માન ભવનની જે ચાલે છે એમાં આ લોકોએ 30ને બદલે 50 રૂપિયા લીધા અને જે ખેડા જિલ્લામાં આપણે જિલ્લા ઉદ્યોગમાં જે લખાવવું પડે એ લખાયા વગર ડાયરેક્ટ આવ્યા છે। કયો વિસ્તાર કહેવાય? આ સુભાષનગર કહેવાય। તમે કેટલા લોકો અહીંયા નામ નોંધાય? લગભગ અમે હવે એ તો મને ખબર નહીં અંદર ચોપડામાં કયો નંબર આવ્યો છે, પણ લગભગ હશે 150 જેટલા તો હશે જ। અહીંયા જ કાર્ડ બનાવીને આપે છે એ લોકો કે પછી? ના, આ તો ખાલી નોંધણી જ કરે છે, નોંધણી કરે છે। એમાં ઘેર આયા કે ના આયા 50 રૂપિયા લઈને બી એ કોને ખબર? આયુષ્યમાન ભારતનું કાર્ડ બનાવે? હા।